નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી ચેનલ મા મેલડી ઓટો 2536માં। તો આ વિડીયો ખેડૂતો માટે મહત્વનો છે, તો કૃપયા કરીને આ વિડીયો જરૂરથી પૂરો જોજો, તો તમને ખ્યાલ આવે કે આ વિડીયો શેના માટે છે। તો વિડીયોમાં આગળ વાત કરીએ તો જે બરાબર જે સરકારે પાક નુકસાન સહાય જે ફોર્મ ભર્યા હતા ઓનલાઈન જે ફોર્મ ભર્યા હતા એના જે પૈસા જમા થવાના હતા તમારી ખાતાની અંદર, તો એ જમા થયા છે કે નથી થયા, અને થયા તો કયા ખાતામાં થયા છે એ આપણે જોઈશું। તો એમાં એવું પણ બની શકે કે જે તમે અકાઉન્ટ આપ્યું હશે ફોર્મ ભરતી વખતે એમાં તમારા પૈસા ના બી જમા થઈ શકે છે, કેમ કે સરકારે એવું કહેવામાં આવ્યું છે કે જે પૈસા નખશે તે આધાર કાર્ડ પરથી નખશે, એટલે કે તમારા બેંક અકાઉન્ટની અંદર આધાર સીડિંગ હશે એ ખાતામાં તમારે પૈસા પડશે। તો ઘણા ખેડૂતોને 2-3 અકાઉન્ટ હોય છે, એમને ખબર નથી હોતી કે મારું બેંક આધાર કઈ બેંકમાં સીડિંગ કરેલું છે, તો એ જોવા માટે આપણે આજના વિડીયોમાં જણાવીશું। તો સૌથી પહેલા આપણે કોઈ બી એક બ્રાઉઝર ખોલી લેશું। મોબાઈલ હોય કે લેપટોપ કોઈ બી બ્રાઉઝરમાં તમે ખોલી શકો છો। મારી જોડે લેપટોપ છે તો હું લેપટોપમાં તમને વેબસાઇટ જણાવું છું, અને એ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, તો એના પરથી પણ તમે ખોલી શકો છો। UIDAI જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, વેબસાઇટ પરથી આપણે જોવાનું છે। એન્ટર કરી દઈશું। સૌથી પહેલા જે પહેલા નંબરની વેબસાઇટ આવે એના પર ક્લિક કરી દઈશું। અહીંયાથી તમારે જે ભાષા સિલેક્ટ કરી હોય એ કરી શકો છો। ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી છે, બીજી બધી ઘણી ભાષા છે, હું ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરીશ। તો આ રીતના નવું પેજ ખુલશે ખેડૂત મિત્રો, તો તમે જોઈ શકો છો અહીંયા બધું છે। તો નીચે આવશું, અહીંયા ગેટ આધાર છે, એમાં ચેક આધાર સ્ટેટસ પર ક્લિક કરીશું। ઘણીવાર એવું થાય છે કે યુઆઈડીએની વેબસાઇટમાં પ્રોબ્લેમ આવે છે, પહેલું ઓપન નથી થતું, એ સાઇટ પ્રોબ્લેમ હોવાથી એવું થઈ શકે છે। તો ગભરાવાની જરૂર નથી, થોડા ટાઈમ પછી ફરી તમે ચેક કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે નવું પેજ ખુલી ગયું છે। અહીંયા તમારે નીચે આવવાનું છે, તો તમે જોઈ શકો છો નવું પેજ ખુલી ગયું છે। તો આપણે નીચે સ્ક્રોલ કરીશું, સ્ક્રોલ કરીશું એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે કે ડાઉનલોડ આધાર, આધાર નંબર, વેરીફાઈ મોબાઈલ ઈમેલ, રિપોર્ટ ડેટ ફેમિલી મેમ્બર, ડોક્યુમેન્ટ અપડેટ, લોક અનલોક આધાર, બેંક સીડિંગ સ્ટેટસ। તો આપણે એના પર ક્લિક કરીશું। એના પર ક્લિક કરીશું એટલે આપણે નવું પેજ ખુલી જશે। તો નવા પેજ થોડું લાગશે તો ખુલી જશે, ખરું ખુલી ગયું છે। તો અહીં તમારો આધાર નંબર, અહીંયા તમારો કેપ્ચા, જે બાજુમાં કેપ્ચા કોડ છે, જો બરાબર ના દેખાય તો અહીંયાથી તમે બદલી શકો છો। અને જો ના ખબર પડે તો અહીંયા અવાજનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરશો 7 તો બી 4 E F 8 થઈ જાય। તો ચાલો હું મારો આધાર નંબર નાખી દઉં અને પછી આગળ તમને બતાવું। તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અહીંયા મારી આઈડી લોગિન થઈ ગઈ છે, અહીંયા મારો ફોટો આવી ગયો છે। તો હવે પાછા આપણે નીચે સ્ક્રોલ કરીશું અને બેંક સેટિંગ સ્ટેટસ પર ક્લિક કરીશું। જેવા ક્લિક કરશો એટલે થોડો ટાઈમ લેશે અને આ રીતના આવી જશે। જોઈ શકો છો આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા તમારા બતાવશે, અહીંયા બેંકનું નામ બતાવશે કે મારે બેંક ઓફ બરોડામાં આધાર કાર્ડ સીડિંગ છે। અહીંયા તમારું બેંક સીડિંગ સ્ટેટસ એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે। ઘણા ખેડૂતોને એવું બી થઈ શકે છે કે સીડિંગ હશે અને અહીંયા એક્ટિવ નહીં બતાવતું હોય, બેંક બતાવતી હશે અને ઇનએક્ટિવ બતાવતું હશે, તો એવું બી થઈ શકે છે। તો જો તમારે અહીંયા ઇનએક્ટિવ બતાવતું હોય તો જે તે તમારું અકાઉન્ટ હોય જે અહીંયા બતાવતા હોય કે ધારો કે એસબીઆઈ છે કે કોઈ બીજી કોઈ બેંક છે એ બતાવતું હોય તો એ બેંકમાં જઈ અને તમારે આધાર સીડિંગ કરાવી લેવું, તો તમારા ખાતામાં પૈસા જમા થશે। ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હતો કે મારે જે અકાઉન્ટ આલ્યું છે એમાં નથી આવ્યા અને બીજામાં આવ્યા છે, તો
તમારું આધાર જેમાં શેડિંગ હશે એમાં પૈસા ભરશે. સરકારે એ રીતના કીધું છે એટલા માટે. બીજું કે જો તમને ખબર ના હોય કે મારા કયું શેડિંગ છે અને કોઈને આવડતું ના હોય કે આ રીતના કઈ રીતના કરવું, તો તમારો જે પીએમ કિસાનનો હપ્તો એટલે કે 2000 નો હપ્તો જે આવે છે એ જે બેંકમાં આવતો હશે, તો એ જે બેંક છે એ પણ આધાર કાર્ડથી જ તમને પૈસા નાખે છે. તો જે 2000 નો હપ્તો પીએમ કિસાનનો પડતો હશે એ એકાઉન્ટમાં જમા થઈ શકે છે. એ બી તમને જણાવી દઉં. તો આટલા વિડીયોમાં આટલું જ. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો ખેડૂત મિત્રો, કેમ કે હું આવા જ યુઝફુલ જે તમને મદદ થઈ શકે એવા વિડીયો લઈને આવતો રહું છું. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો ખેડૂત મિત્રો, મળીએ નવા વિડીયોમાં.